મિત્રો દ્વારકાધીશના મસ્ત દર્શન થઈ ગયા, દિવ્ય દર્શન થઈ ગયા અને આરતી બી લેવાઈ ગઈ અને બ્લેસિંગ બી લેવાઈ ગયું અને ગોમતી ઘાટમાં સ્નાન બી થઈ ગયું અને થોડા ઘણા વિડીયો લીધા, થોડા ઘણા ફોટો લીધા, સિનેમેટિક વિડીયો લીધા અને ગિમ્બલ કાઢ્યું એનો ક્રેઝ હતો ભાઈ, વાત જવા દો. અને અત્યારે હું પહોંચી ગયો છું, મતલબ પહોંચવાની તૈયારીમાં છું રૂકમણી માતાના મંદિરે. બસ ઓલમોસ્ટ મતલબ 1 કિલોમીટર જેવું છે. રૂકમણી માતાના મંદિરે પહોંચી ત્યાં દર્શન કરી અને પછી આપણે જઈશું નાગેશ્વર બીચ. જય દ્વારકાધીશ. રાણી રૂકમણી માતા મંદિર. જય દ્વારકાધીશ. તો અહીંથી દ્વારકાધીશ આપણે રૂકમણી માતાને નિહાળતા હતા. અહીંયા રૂકમણી માતાના મસ્ત દર્શન થઈ ગયા છે. તો આપણે નીકળીએ નાગેશ્વર બીચે. હર હર મહાદેવ. તો મિત્રો દ્વારકાની ટ્રીપ તો મસ્ત યાદગાર રહી. અને શું કહેવાય, આપણે નાગેશ્વર મહાદેવના મંદિરે ગયેલા, બટ ત્યાં દર્શન સારા થઈ ગયા પણ વિડીયો શૂટિંગ કંઈ કર્યું નહીં. અને પછી આપણે બેટ દ્વારકા ગયા હતા, પછી ત્યાં પણ ફોનની પરમિશન નહોતી એટલે કંઈ પછી વિડીયો શૂટિંગ કંઈ કર્યું નહીં. ખાલી મતલબ એક મારે જે સ્પેશિયલ જેના માટે આવ્યો હતો ને એ વસ્તુ લઈ લીધી. મેડમ માટે પર્સ લેવાનો હતો એ લઈ લીધો. અને પછી બેડ માટે એક ઘંટીની માળા લેવાની હતી અને બીજું કંઈ તો ખાસ કંઈ લેવાનું હતું નહીં. બટ એ બધું ક્લિયર કરી અને પછી અત્યારે ક્યારનો નીકળી ગયો તો પણ રસ્તો સારો મતલબ કેવો મતલબ એ ચૂઝ કરી લીધો કંઈ ખબર ન પડી મેપમાં ગદનો. એટલે મેપના ભરો કોઈ હાલતા નહીં. હું અત્યારે હાલ્યો હું એટલે આમ ગાડીની થોડીક દેવાઈ ગઈ, થોડીક મારી દેવાઈ ગઈ સાવ, એટલે ઠોકાઈ ગઈ, મતલબ શું કહેવાય સાવ ઠોકાઈ ગઈ ત્યાં આજે.
તો બી મતલબ અત્યારે એક સારો એવો મતલબ બેડ મળ્યો છે આરામદાયક, જે આપણે આરામ કરી લઈએ થોડી ઘણી અને બાઇકને થોડોક આરામ દઈ દઈએ. ઓલમોસ્ટ મતલબ 170 કિલોમીટર જેટલું અહીંથી બતાવે છે હજી. હવે જોઈએ મતલબ ક્યારે કવર થાય આપણાથી. મતલબ 6 વાગે તો ઓલમોસ્ટ પહોંચી જઈશું. અત્યારે 3:30 જેવું થયું છે, બટ જોઈએ મતલબ 2.5 કલાકમાં આપણે 170 કિલોમીટર પૂરું થાય છે કે નહીં. બાકી 7 તો વાગી જશે ઓલમોસ્ટ. હવે જોઈએ હવે કેટલા વાગે એટલા. તો પછી આપણે આ વ્લોગને આપણે સમાપ્ત કરીએ અને બધાને થેન્ક યુ સો મચ મારા બર્થડેમાં એટલી બધું વિશ કરવા માટે તમારા બધાનો આભાર માનું છું. અને આ વ્લોગને સમાપ્ત કરું છું. અને વધુ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચેનલ મતલબ મોનિટાઈઝ થઈ જાય એટલે મતલબ અર્નિંગ ચાલુ થઈ જાય એટલે થોડું ઘણું ધંધે લાગી જાય ને આપણે સરકાર. તો જય દ્વારકાધીશ, જય સોનભાઈમાં, જય ચામુંડમાં.